સમાચારોમાં આગળ વધીએ। અમદાવાદ પશ્ચિમ બેઠક ઉપર કિરીટ સોલંકીને ટિકિટ મળી શકે છે। આપણે જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ અમદાવાદની પશ્ચિમ લોકસભા બેઠક ગણવામાં આવતી હોય છે। 2008માં અસ્તિત્વમાં આવેલી અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં હાલમાં ડોક્ટર કિરીટ સોલંકી અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી જ લોકસભાના સાંસદ છે। એસસી માટે અનામત બેઠક છે અને અમદાવાદ પશ્ચિમ બેઠકને લઈને ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે। મહત્વની વાત છે કે ભાજપા નો રિપીટ અપનાવે તો નવા ચહેરાઓને પણ તક મળી શકે છે, જેમાં પૂર્વ પ્રધાન આત્મારામ પરમારને પણ ભાજપા મેદાનમાં ઉતારી શકે છે, સાથે જ રમણલાલ વોરાને પણ ભાજપા ટિકિટ આપી શકે છે। અમદાવાદ પશ્ચિમ બેઠક પર દલિત અને મુસ્લિમ મતદારોનું ઘણું પ્રભુત્વ રહેલું છે, એટલે કદાચ જો નો રિપીટની થિયરી ભાજપા તરફથી અપનાવવામાં આવે તો બે નામ સામે આવી રહ્યા છે, આત્મારામ પરમાર અને રમણલાલ વોરા। અમદાવાદ પૂર્વ ભાજપાની પરંપરાગત બેઠક ગણાય છે। પરપ્રાંતીય ઓબીસી અને પાટીદાર સમાજનું પ્રભુત્વ એવા સૌરાષ્ટ્રના પાટીદારોનો અમદાવાદ પૂર્વ બેઠક જે છે તે ગઢ ગણાય છે। ભાજપાના હાલના સાંસદ પરેશ રાવલની ટિકિટ અહીંથી કપાઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। મત વિસ્તારમાં સતત ગેરહાજરીથી ભાજપા નવા ચહેરાને તક આપી શકે છે, જેની શક્યતાઓ પ્રબળ છે। મહત્વની વાત છે કે ભાજપામાંથી અભિનેતા મનોજ જોશીની ટિકિટની શક્યતાઓ વધુ વ્યક્ત થઈ રહી છે। સાથે જ શહેર ભાજપા પ્રમુખ જગદીશ પંચાલ પણ ટિકિટની રેસમાં આગળ ચાલી રહ્યા છે। કોંગ્રેસ બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલને મેદાનમાં ઉતારી શકે છે, તો કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડોક્ટર હિમાંશુ પટેલ પણ આ બેઠક ઉપરથી રેસમાં છે। એએમસીના વિપક્ષના નેતા દિનેશ શર્માને પણ કોંગ્રેસ ટિકિટ આપી શકે છે। આમ અત્યારે અલગ અલગ સમીકરણો જે છે તે સામે આવી રહ્યા છે અને અલગ અલગ જે ચહેરાઓ છે ખાસ કરીને તે સામે આવી રહ્યા છે। તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા અનિલ પટેલ પાસેથી। અનિલ, પહેલા એક બેઠકની જો વાત કરીએ તો અમદાવાદ પશ્ચિમ બેઠક જે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક છે, આ બેઠક ઉપર કયા પ્રકારનું સમીકરણ ભાજપા તરફથી મૂકવામાં આવી શકે છે? શું નો રિપીટ થિયરી અપનાવવામાં આવી શકે છે અને જે હાલનો ચહેરો છે શું તેને બદલવામાં આવશે, તો પરિણામ ઉપર તેની શું અસર જોવા મળશે? ખાસ કરીને ચિત્રા, હું તમને સૌથી પહેલા અમદાવાદ પશ્ચિમ છે તેનું ગણિત જો સમજાવું, જાતિગત સમીકરણ, તેમાં મુસ્લિમ અને જે દલિત છે એનું જો ગઠજોડ થાય તો સૌથી મોટો વોટ બેંક છે તે સાબિત થતું હોય છે અને એટલા માટે જ કોંગ્રેસે ખૂબ જાણી બૂજીને જ અહીં જે નામ પહેલાથી જાહેર કર્યો છે એ રાજુભાઈ પરમાર, કારણ કે હંમેશાથી એ વોટ બેંક રહ્યું છે। પણ સમીકરણો જો વિધાનસભા વાઇઝ વાત કરીએ તો એવી રીતે ડિવાઈડ થતા હોય છે કે સીધી રીતે તેનો ફાયદો છે તે બીજેપીને મળતી આવ્યું છે ને એટલા માટે જ જ્યારે 2009 પછી આ સીટ સીમાંકન પછી બની ત્યારથી સતત 2 વખત અહીંથી કિરીટ સોલંકી ઇલેક્શન લડ્યા અને તે જીત્યા પણ ખરા। એ જે સીમાંકન છે તેનો કમાલ છે। સાથે તમને વાત કરું કે હવે 2 વખત કિરીટ સોલંકી ઇલેક્શન લડી ચૂક્યા છે। આમ તો 2 વખત લડ્યા અને બંને વખત તેઓ શ્રેષ્ઠ સાંસદ તરીકે તેમની પસંદગી થઈ છે। તેની કામગીરી લોકસભાની અંદર શ્રેષ્ઠતા રહી છે, તેમની હાજરી, તેમના પ્રશ્ન પૂછવાનો, વ્યક્તિગત જે વાત કરી અથવા તો ગ્રાન્ટ ફાળવવાની વાત, પણ તેમની જે કચાશ છે સૌથી નબળો પાસો એ જ છે કે જે સ્થાનિક કાર્યકર્તાઓમાં કેટલીક જગ્યાએ તેમનો વિરોધ છે, કોમ્યુનિકેશન, કારણ કે વ્યવસાય ડોક્ટર હોવાના કારણે તે પોલિટિશિયન નહોતા, એટલે જે પાર્ટીના સંગઠન સાથે કનેક્ટ થવું જોઈએ એ ક્યાંક નથી થતું અને એવી ફરિયાદો વારંવાર થાય છે। હવે જો આમ પ્રબળ સંભાવના છે કે તેમને રિપીટ કરાય, જો ન કરાય તો શું? ન કરાય તો પાર્ટી પાસે 4 નામો છે, માત્ર રમણલાલ વોરા અને આત્મારામ પરમાર સિવાય બી શંભુનાથ ટુંડિયા જે રાજ્યસભામાંથી સાંસદ છે અને એક વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ શકે છે કિશોર મકવાણા જે બીજેપીમાં એક્ઝિક્યુટિવ સભ્ય છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીક મનાય છે, સૌમ્ય અને શાંત મનાય છે। એટલે જો પાર્ટી કદાચ ટિકિટ ના આપે ખાસ કરીને કિરીટ સોલંકીને તો એક નામ જે છે કિશોર મકવાણાનું એ ડાર્ક હોર્સ તરીકે ચાલે છે, એ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી એમની થઈ શકે છે। એટલે પ્રબળ સંભાવના જરૂરથી રહી છે। અને બીજી વાત, જો એ સિવાય 4 નામો, કારણ કે બીજેપી હંમેશા આ સંભાવનાઓને માત્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ્યારે નિર્ણય કરતા હોય પ્રેસિડેન્ટ પાર્ટી બોર્ડમાં, તો એક નવા નામોની સંભાવના પણ જે દલિત છે તે આ સીટ ઉપરથી વર્તાય છે। બિલકુલ અનિલ, આ સાથે અમદાવાદ પૂર્વની જો વાત કરવામાં આવે તો બંને પક્ષો તરફથી અત્યારથી મનોમંથન શરૂ થઈ ચૂક્યું છે, ખાસ કરીને પરેશ રાવલની જે કામગીરી રહી છે, ક્યાંક નિરાશા પણ છે, જ્યાંના લોકો છે, જે મત વિસ્તાર છે તેના લોકોમાં નિરાશા પણ છે। શું આ નિરાશાને પક્ષ ધ્યાનમાં લેશે અને એક નવો ચહેરો ઉતારવામાં આવશે ભાજપા તરફથી? તો બીજી તરફ કોંગ્રેસમાંથી કયા ચહેરા ઉપર પસંદગી મૂકવામાં આવી શકે છે અને કઈ સંભવિત કહી શકાય કે એવી પસંદગી થઈ શકે છે? અનિલ,
તો હાલ તકનીકી ખરાબી આવી રહી છે, ફરી એક વખત અમારા સંવાદદાતાની સાથે જોડાવાનો પ્રયાસ કરીશું, પરંતુ અત્યારે જે તમામ સોગઠા છે તે અહીં ગોઠવવામાં આવી રહ્યા છે. આપણે અમદાવાદ પૂર્વનું જે અત્યારનું ગણિત છે તેની નજર તેના ઉપર જો વાત કરીએ તો હાલમાં ભાજપાના સાંસદ પરેશ રાવલ છે અમદાવાદ પૂર્વ બેઠક ઉપરથી, પરંતુ તેમની સતત ગેરહાજરી તેમના મત વિસ્તારમાં અત્યાર સુધી જોવા મળી રહી છે, જેને લઈને તેમનું પત્તું કપાઈ શકે છે. ખાસ કરીને જો પૂર્વની તમને ગણિત સૌથી પહેલા સમજાવું તો અહીં સૌરાષ્ટ્રના જે લોકો છે એ સૌથી વધારે છે, પાટીદારો છે, મુસ્લિમો છે અને હિન્દી ભાષીઓની જે સંખ્યા છે એ સવિશેષ જોવા મળે છે. તો કયા પ્રકારના સમીનો કામ કરે? અહીં વર્ષોથી બીજેપીનો કબજો રહ્યો, સાસા ટર્મથી અરવિંદ પાઠક જેવા દિગ્ગજ નેતાઓ રહ્યા, પણ એમને પણ નારાજ કહીને એમને ટિકિટ કાપવામાં આવી 2014માં અને પરેશ રાવલને સીધી રીતે આ ટિકિટ આપવામાં આવી છે. એટલે બ્રાહ્મણોને ટિકિટ અપાય તેની વાત અત્યારે અહીં માનવામાં આવે છે. તો પછી જો પરેશ રાવલને કાપવામાં આવે તો શું? છેલ્લા ઘણા સમયથી જે રીતે મનોજ જોશી બીજેપીના કાર્યક્રમોમાં એ સીટ શેર કરે છે, ખાસ કરીને બેઠતા હોય છે અને મંચ ઉપર વિરાજમાન થતા હોય છે, એટલે એવું માનવામાં આવે છે કે જો પાર્ટીને કોઈ બીજાને ટિકિટ ના આપવામાં આવે તો જે રીતે તેમનો પ્રમોશન ચાલે છે, નિશ્ચિત છે કે તેમને પાર્ટી ટિકિટ આપી શકે છે. અને જો તેમને પાર્ટી ટિકિટ ના આપે તો શું? તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ તે રેસમાં છે, અમદાવાદના પૂર્વ મેયર અસિત વોરા તે રેસમાં છે, સાથે ઉમિયા ફાઉન્ડેશનના જે કન્વીનર CK પટેલ તે પણ આ સીટ ઉપર રેસ લગાવીને બેઠા છે, કારણ કે ઉમિયા ફાઉન્ડેશનને લઈને બીજેપી માટે તમે અનેક પ્રકારના કામો કર્યા છે, એટલે એક આશા એવી બંધાઈ રહી છે. સાથે જો કોંગ્રેસની તમને વાત કરું તો કોંગ્રેસમાં અત્યારે 3 નામો જે તેના ઉપર ચર્ચા ચાલે છે. બીજેપીના જે પ્રવક્તા છે અને પાટીદાર, કારણ કે જ્યારે પાટીદાર અનામત આંદોલન થયું ત્યારે નરોડાથી લઈને ઠક્કર બાપાનગર અને તમામ જે વિસ્તારો છે પાટીદારોના છે અને ત્યાં આની અસર જોવા મળી હતી. એટલે જો પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં લે તો હિમાંશુ પટેલને ટિકિટ આપી શકે છે. સાથે આની પહેલા પણ જ્યારે પરેશ રાવલ લડ્યા હતા ત્યારે હિંમતસિંહ પટેલને પાર્ટીએ ચાન્સ આપ્યો હતો, કારણ કે મુસ્લિમ, હિન્દી ભાષી, રાજસ્થાનીઓ અને યુપીના લોકો આ તમામ વિસ્તારોમાં છે. તો જો કોંગ્રેસ થોડું જોર લગાવે અને હિંમતસિંહને ટિકિટ આપે તો વાત બની શકે છે, પણ એક વખત જ્યારે તે હારી ચૂક્યા છે એટલે એમનું ચાન્સ થોડું ઓછું લાગે છે. છતાં આ નંબર ગેમ છે, જાતિગત સમીકરણો છે, જો સેટ થાય તો વાત બની શકે છે. સાથે દિનેશ શર્મા એ પણ હિન્દી ભાષી છે, પણ હિન્દી ભાષી અને જે પરપ્રાંતિયોના જોરે તે પણ પોતાની દાવેદારી કરી રહ્યા છે, એટલે પાર્ટી તેમના ઉપર નામો ઉપર પણ વિચાર કરી શકે છે. પાર્ટી પાસે સીધી રીતે બ્રાહ્મણ કેન્ડિડેટ માત્ર દિનેશ શર્મા છે જેને ચાન્સ પાર્ટી જો આપવાનું વિચારી શકે છે, પણ હિમાંશુ પટેલ પણ પાટીદારો અને ખાસ કરીને ગુજરાતીઓ હોવાના કારણે પોતાની દારી વારંવાર દિલ્હી જઈને નોંધાવી ચૂક્યા છે. બિલકુલ.